પાલનપુર આબુ નેશનલ હાઈવે પર આવેલા કાચા દબાણો તોડી તંત્રે સંતોષ માન્યો। પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન થતા શહેરના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા અગાઉ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતા આ રજૂઆતને પગલે પાલનપુર નગરપાલિકા હાઈવે ઓથોરિટી તેમજ પોલીસની હાજરીમાં આબુ હાઈવે પર આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા। દબાણ ઝુંબેશ હટાવવાની કામગીરીમાં પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર, હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સહિત પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। જોકે જાહેર માર્ગ ઉપર કરેલા દબાણો જેસીબી દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા અને ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। જોકે લોકોએ માંગ કરી હતી કે આ દબાણ ઝુંબેશ પ્રક્રિયા જો કાયમ માટે રહે તો શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો અંત આવી શકે તેમ છે, પરંતુ આ કાચા દબાણ તોડી દબાણ ઝુંબેશ હાથ ધરી દબાણ દૂર કરવામાં આવ્યા છે। જોકે તંત્ર દ્વારા હાલ પૂરતો કાચા દબાણો તોડીને તંત્રે સંતોષ માન્યો છે, જ્યાં શહેરના જાગૃત નાગરિકો દ્વારા શહેરમાં આવેલ નેશનલ હાઈવે પર આવેલા પાકા દબાણકારોના દબાણ દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે। આમ હાલ પૂરતો તો ફક્ત કાચા દબાણ તોડી તંત્રે સંતોષ માન્યો છે। હાઈવે પર જે ટ્રાફિકનો પ્રશ્ન વર્ષો જૂનો છે અને એ પ્રશ્ન દિવસે ને દિવસે વધતો જાય છે। ક્યાંક ને ક્યાંક નેશનલ હાઈવેના અધિકારીઓ પોતાની જે નૈતિક જવાબદારી છે એ ચૂક્યા હતા। થોડા સમય પહેલાં નેશનલ હાઈવે ઉપર જ એક દીકરીનું આ રેતીમાં સ્લીપ ખાવાના કારણે અકસ્માતમાં મોત થયું હતું। એક મહિનામાં 7 થી 8 મોતો થાય। નેશનલ હાઈવેના અધિકારીઓ પોતાની નીંદમાંથી નહોતા જાગતા, એટલે અમે ભેગા થઈને કલેક્ટરશ્રીને રજૂઆત કરેલી। કલેક્ટર સાહેબે અમને ભરોસો આપ્યો હતો કે 10 દિવસમાં આ પ્રકારની જે પણ પ્રકારની કાર્યવાહી થશે એ અમે કરશું। નેશનલ હાઈવેને મેં નોટિસ પણ આપી છે। નેશનલ હાઈવેના અધિકારીઓને મારી ફરી એકવાર એવી એ જ વિનંતી છે કે આ તમારી નૈતિક જવાબદારી છે, આ રોજનું કરવાનું કામ છે। તમારે નેશનલ હાઈવે ઉપર દબાણો ન થાય, રેતી ન થાય, ખાડા ન પડે અને જે ખાડાના કારણે લોકોના જીવ જાય એવા કિસ્સાઓમાં તમારી આ જવાબદારી તમે ચૂક્યા છો। આ ચોક્કસ અને અવિરત કામ ચાલવું જોઈએ। જે હાલ દબાણો હટાવવામાં આવી રહ્યા છે, મારી તંત્રને વિનંતી એ પણ છે કે નોટિસ આપીને લીગલી ઘણા બધા દબાણો પાકા પણ છે, તો ભવિષ્યમાં આ બાબતે પણ ચોક્કસ અને કડકાઈથી કાર્યવાહી થાય। પાલનપુરના શહેરના લોકોને ટ્રાફિકમાંથી તરત રાહત આપો। બાયપાસનું જે કામ ચાલુ છે એમાં સ્પીડ લાવીને વધારે ગતિથી એ કામ આગળ વધારો અને ફરીથી હું વિનંતી તંત્રને કરું કે જે કાર્યવાહી કરવી પડે કરો, બાકી ટ્રાફિકનો પ્રશ્ન હલ કરો।